સમાચાર હવે રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં કડવા પાટીદાર સમાજનું મોટું સંમેલન યોજાયું। ઈશ્વરિયા ગામે પરંપરા અને પરિવર્તન સંમેલન યોજાયું, જેમાં સમાજ બંધારણ અને સુધારા પર ચર્ચા કરવામાં આવી। તો આ સંમેલનમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા સંબોધિત કરવાના છે। સામાજિક બદલાવ લાવવા માટે આગેવાનો અહીં એકત્રિત થયા છે। વૃક્ષોને વળગવા માંડી, બ્રહ્મચારીઓ જે આખી જિંદગીથી જોગીઓ હતા એને આખું દુનિયા સ્ત્રીમય દેખાવા માંડી, એમ કરીને એને અલ્પવિરામ મૂકી દીધું કે જે બ્રહ્મમય જગતને જોતા હતા એ સ્ત્રીમય જોવા માંડ્યા। હવે સાદા માણસની તો શું સ્થિતિ છે? એટલે કોઈ બચ્યા નહીં એ કાળમાં। એવી પહેલી પંક્તિ લખી નાખી, કાહેવું ન ઉબરે ઉસ કાળ, એવી પહેલી પંક્તિ તુલસીદાસજી લખી દીધી, પછી કલમ અટકી ગઈ। કોઈ નો બચ્યું હોય એવું તો થોડું હોય ને। પછી કહેવાય છે કે હનુમાનજીએ એની પૂર્તતા કરી દીધી, બીજી પંક્તિ લખી દીધી, એહી ઉબરે ઉસ કાલ જેહી રાખે રઘુબીર। ઈ કાળમાં એટલા લોકો બચ્યા હતા જેને પ્રભુએ બચાવ્યા હતા, બાકી કોઈ બચી શક્યા નહોતા। એવો કઠિન કાળ અત્યારે પણ ચાલી રહ્યો છે। એટલે એહી ઉબરે ઉસ કાલ, આ કાળમાં શું થવાનું છે? આ કાળમાં તમે તમારું કુટુંબ બચાવી લ્યો તો જ આપણે બચી શકીએ એમ છીએ। એકમ કુટુંબ આવશે, આપણું કુટુંબ બચી ગયું તો સમજો કે દેશ બચી ગયો। હવનું કુટુંબ બચાવી લો ભાઈ। આપણે આપણા કુટુંબ પૂરતું હમું નમું કરવાનું કામ કરીએ। આમ આંગળી સીંધવાને બદલે હું મારા કુટુંબના વ્યવહાર હરખા કરી લઉં એટલે ઓહો, અને એમ હવ કરવા માંડે એટલે આખો સમાજ આવી જવાનો છે। પોતાના કુટુંબ માટે કુટુંબ સહ ઘર સભા રાખવાનું આયોજન કરવું, એવો મધ્યવર્તી વિચાર અત્યારે હું આપ સૌની સમક્ષ મૂકું છું। પ્રત્યેક કુટુંબની અંદર સભા થવી જોઈએ। પ્રત્યેક કુટુંબ એ જ આપણું એકમ છે। આપણો પડઘો ન્યા જ પડે છે। આપણા ઘરમાં કેવો વ્યવહાર હાલે છે, આપણા કુટુંબમાં કેવી સ્થિતિ છે, આપણા કુટુંબના વ્યવહારો કેવા છે, એને મઠારો, એને ઠીક કરો। આપણે આખા બીજાનું બધું પછી કરશું, અને એમ જો આપણે રસ્તો પકડીશું તો મને એવું લાગે છે કે માં ઉમાની કૃપાથી આપણે આ બાબતમાં સૌથી મોજ થઈ જઈશું, એવી મને પાકી શ્રદ્ધા છે। બે ફાયદા થવાના છે। એક તો જો ઘર સભા કરશો ને તો એની મજા આવશે। આ સભા છે ને ઘરની, એ ખૂબ કિંમતી છે। વિચાર કરજો, હમણાં ઘણા સમયથી એ સભા બંધ છે। પેલા અનાયાસે આ થયા રાખતી હતી। પેલા તો નાના નાના પ્રસંગો હતા ને ઘર સભાથી જ શરૂ થતા હતા। લગ્ન લખવા હોય ને એટલે બધા ઘરના ભેગા કરતા અને ઘરના બધા લખાવતા। લખો અમારા કાકાનું નામ, હોવું નવી આવી હોય ને એ બધી કાકાનું નામ લખાવે, એના હગાવાલાનું નામ લખાવે, એના કુટુંબ વાળાને આવડતું જ નહીં તો એ બધા સંભાળીને બધાને લખાવતા। એમ કરીને આપણી ઘર સભા જ થતી ને એમાં બધા સજેશનો કરતા હતા કે આપણે આમ કરશું, આપણે તેમ કરશું, આપણે જાનમાં આમ જઈશું, તેમ કરશું વગેરે બધી વાતો થતી હતી। એ એક પ્રકારની ઘર સભા હતી। હવે ઘર સભા થતી જ બંધ થઈ ગઈ છે। હવે તો ઘરના લોકો 5-7 જણા જે વધ્યા છે, પીડ્યું ભાંગ્યું કુટુંબ જે આપણું 7-8 જણાનું તો રહ્યું નથી, એ હારે નથી જમતા। તમે વિચાર કરી જોજો, એના હંધાઈના ટાઈમ ટેબલ નોખા છે। કોકનો જમવાનો ટાઈમ નોખો, એનું મેનુ નોખું। 5 જણામાં 4 મેનુ છે।